પ્રશ્ન નંબર 8 આપણને આપ્યો છે મિત્રો કે 5 મોલર H2SO4 નું દ્રાવણ 1 લીટર થી 10 લીટર જેટલું મંદ કરવું. હવે તમે વિચારો કે આ 1 લીટર છે અને આ 1 લીટર થી 10 લીટર જેટલું મંદ કરવું હોય તો જો મંદ કરવા માટે શું ઉમેરવો પડે? દ્રાવક ઉમેરવો પડે. દ્રાવક ઉમેરવો, અને દ્રાવક એટલે કયું? તો જલીય દ્રાવણ H2O થશે, રાઈટ? તો પ્રશ્ન સમજજો, આખો પ્રશ્ન તમે સમજજો કે તમારી કદ બદલાય છે અને તમને નોર્માલિટી માંગી છે. જો મોલારિટી માંગી હોત M1V1 M2V2 સૂત્ર વાપરી લેત, નોર્માલિટી માંગી હોય તો N1V1 N2V2 સૂત્ર વાપરી લેશું, રાઈટ? પણ સર અમને અહીંયા મોલારિટી આપી છે. અરે યાર, યસ, તો ભાઈ નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ N ફેક્ટર. તો મોલારિટી આપી છે કેટલી? 5. N ફેક્ટર H2SO4 નો કેટલો થાય? 2. તો નોર્માલિટી થઈ ગઈ 10. યસ, તો N1 10 પહેલા હતું 1 લીટર, બરોબર છે? N2 મેળવવાનું, અને હવે 1 લીટર થી કેટલું થઈ જાય છે? 10. તો N2 બરાબર આવી ગયું 1 નોર્મલ. N2 બરાબર આવી ગયું શું ભાઈ? 1 નોર્મલ. હવે તમે સમજો, ધ્યાન આપજો. તમને અહીંયા પ્રશ્ન જે પૂછો તો કે નોર્માલિટી નવા દ્રાવણની શું થાય, તો હવે આવ્યો 1 નોર્મલ. પણ ઇન કેસ ઘણી વખત આવા પ્રશ્નોમાં કદનું પૂછે, બરાબર, તો કદ મેળવવું પડે અને કેટલું પાણી ઉમેરવું પડે, એવાય પ્રશ્નો આવી શકે, રાઈટ?